ઉટવડ ખાતે ભાટિયા પરિવારના કુળદેવી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે 61 પાટલા યજ્ઞ યોજાયા। બાબરા તાલુકાના ઉટવડ ખાતે સમસ્ત ભાટિયા પરિવારના કુળદેવી શ્રી બુટ ભવાની માના મંદિરના 25મા પ્રતિષ્ઠા મહોત્સવમાં સામાજિક સંવાદિતાના દર્શનીય નજારા વચ્ચે 61 પાટલા મહાયજ્ઞ નારાયણ વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ વચ્ચે વ્યસન મુક્તિ વૃક્ષારોપણની પ્રતિજ્ઞા દાણા હથેળીમાં નહીં પણ પેટીમાં જોવાનો સંદેશ વડીલો દ્વારા આપવામાં આવ્યો હતો। ફરજિયાત શિક્ષણ વિધિ આપતા રહો જેવા સુભાષિતો આપતા સમસ્ત ભાટિયા પરિવારના કુળદેવી શ્રી બુટ ભવાનીના મંદિર પરિસરમાં યજ્ઞ નારાયણના દર્શન પૂજન અર્ચન માટે સમસ્ત ઉટવડ ગામે ધર્મ ઉલ્લાસથી જોડાતા ગ્રામ્યજનોએ પોતા અને અંગતનો પ્રસંગ જેમ સેવા સમર્પણ અને સામાજિક સંવાદિતાના દર્શન કરાવ્યા હતા। શિક્ષણ સેવા અભિયાનના હિમાયતી શાંતિ ભાટિયાએ જણાવ્યું હતું કે ડુંગરાવાળી માં નહીં ઉમરાવાળી માને પૂંજો, ડુંગરાવાળી તો આપોઆપ રાજી થઈ જશે। સમસ્ત ભાટિયા પરિવારજનોની રાજ્યના અર્બન અને રૂરલ વિસ્તારોમાંથી સામૂહિક હાજરી વચ્ચે હેમાદ્રી પ્રયાગ યજ્ઞ યોજાયો હતો। સમસ્ત ભાટિયા પરિવારની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વડીલોની શીખ આપતો સંદેશ અણહકનું લેવું નહીં, કરજ થાય તેવા કાર્ય કરવા નહીં જેવી અનેક માર્મિક ટકોર સાથે ગદગદિત કરતી માનવ મેદની વચ્ચે દિવ્ય 25મો પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સમસ્ત ભાટિયા પરિવારની ઉપસ્થિતિ જોવા મળી હતી।